હેલો ખેડૂત મિત્ર, તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબ માં મૂકતા હોય છે. શું હા પ્રશ્ન બોલો પૂછવો બોલો હોય તમારે? તમારામાં હવે હુકમ સાહેબ તો મારે હુકમ તો એવું છે બરાબર જ કે થયો છે. હા હુકમ સાહેબ મારે ઈ બાજુ વાળાનો હુકમ છે 600 પૈકી 2 નો અને મારામાં નાખ્યું 600 પૈકી 1 માં. તો એ તો કઢાવડાવો ને, તો નીકળે. એને સ્ટેમ્પ ડ્યુટી ની ચોરી કરી છે, તમારામાં નખાઈ ગયો તો કેસમાં અરજી લઈને આપશો એટલે કાઢી નાખશે તમારામાંથી. બીજું શું હોય? એને સ્ટેમ્પ ડ્યુટી ની ચોરી કરી છે, સમજાણું? એને જે બે ભાઈઓએ ભાગીદારીમાં જમીન ખરીદી હતી, પછી એને વારસાઈ ચડાવીને બીજાની તરફેણમાં હક કમી કર્યો એટલે સ્ટેમ્પ ડ્યુટી ની ચોરી થઈ. એટલે એ નોંધ પડી અને હુકમ થયો. એમાં ભૂલથી સર્વે નંબર બદલી ગયો, તમારામાં નોંધ નાખી છે, તો તમે સાદી અરજી કરીને આપો એટલે કાઢી નાખશે. બીજું શું હોય એમાં? એટલે ક્યાં પ્રાંતમાં દેવી દો સર કે ના, મામલતદારમાં દ્યો ને, એ કરી નાખશે. હા, ઈ તો ના પાડે. હું 2-3 ધક્કા સાહેબ ખાઈ આવ્યો. મને કે ભાઈ તમારે અમરેલી જવું પડશે મને કઈ. હા, તો પ્રાંતમાં લખીને આપી દો અરજી. એમાં નોંધ તમારામાં ચડી છે, બીજું કશું નથી. તમારા ઉપર થોડી જવાબદારી આવે, સમજાણું? એને ભૂલથી નોંધ પાડી છે, તમારામાં કશું થાય નહીં, પણ નોંધ કઢાવી નાખો એટલે આપણા દેખાતી મટે. ઓકે સમજાઈ ગયું છે? એમાં તમારે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. હા, થેન્ક યુ. મારા તાલીમ કેમ્પની અંદર આવી અરજીઓ લખતા હું ખુદ બધાને શીખવાડું છું, એટલે ખેડૂતને હાથે કામ થઈ જાય, સમજાણું? ખેડૂતોને આવી બધી જુદી જુદી અરજીઓ લખવી, જુદી જુદી રજૂઆત કરવી તો કેવી રીતે કરવી, એ બધું કામ શીખવાડું છું પ્રેક્ટિકલી. હા, એક સાદી અરજી લખીને આપી દો, 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારી દો, ઓછી કરીને લઈ લેજો. હા, ઓકે અને પ્રોસીજર પાકશે એની મેળે. હા, ઓકે. ભલે.